સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. પરદેશા ખોજન ગયા, ઘર હીરા કી ખાણ, કાશ મનિકા પારખું, કયું આવે પહેચાન. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. હવે આજે કબીર સાહેબને એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. આમ તો આ ભજન સાંભળતા આપણને ભજન હોય એવું લાગે નહીં, પણ લોક કીર્તન હોય ને એવું લાગે. પણ ભજનના શબ્દો પ્રાદેશિક બોલીમાં હોવાથી એનો અર્થ ગુપ્ત રહે છે. બહુ જ સમજવા જેવું ભજન છે અને સાંભળીને સમજવાથી આનંદ થઈ જાય એવું આધ્યાત્મિક ભાવથી ભરપૂર ભજન છે. ભજનના શબ્દો કાંઈક એવા છે કે મારી ઈંઢોણીના ફૂમતા ચાર ખોવાણી મારી ઈંઢોમણી. હવે ઈંઢોણીનું રૂપક આપીને ભજન રચ્યું છે. તો આ ઈંઢોણી કઈ અને એના રહસ્યભર્યા શબ્દો આપણે એક પછી એક ખોલતા જઈએ અને સમજતા જઈએ. આમ તો ક્યારેય બીજા ફરમાઈશ કરે અને એ ભજન હું ઉગાડ માટે લઉં, એનો અર્થ વિસ્તાર કરવા માટે લઉં, એવું મેં ક્યારેય કર્યું નથી. મને જે ભજન ગમે એ ભજન હું લઉં છું. પણ આ ભજનની બાબતમાં ઉપરી 4 વ્યક્તિએ કોમેન્ટ કરી અને મને આ ભજન લેવા માટેને કહ્યું. છેલ્લે મા ઓફિશિયલ સ્ટુડિયો પુંદરસર એની કોમેન્ટમાં ભારપૂર્વક અને ભાવપૂર્વકની આ ભજનની પસંદગી કરી અને મને વિનવણી કરી. હવે એટલા માટે મને એમ થયું કે હવે આ ભજન લેવું પડશે, એટલે આજે આ ભજન લઈ રહ્યો છું. અને કારણ કે માની અવગણના કદી ન કરી શકાય, એટલે આજે મેં આ મા ઓફિશિયલ સ્ટુડિયોના માન આદર સાથે મતિ અનુસાર ભજનને સમજવાનો પ્રયત્ન હું કરી રહ્યો છું. ને એમાં જે કાંઈ ભૂલ કે ત્રુટિ જણાય તે બધી મારી હશે, પણ આપ મોટું મન રાખી અને ક્ષમા કરજો. તો હવે જોઈએ ભજનના શબ્દો, ભજન શું કહેવા માગે છે. કબીર સાહેબે પહેલી કડીમાં શું કીધું છે કે મારી ઈંઢોણીના ફૂમતા ચાર ખોવાણી મારી ઈંઢોમણી. મારી ઈંઢોણીના ફૂમતા ચાર ખોવાણી મારી ઈંઢોમણી. એ સ્વર્ગ ભુવનમાંથી ઉતરી ઈંઢોણી, સ્વર્ગ ભુવનમાંથી ઉતરી ઈંઢોણી. એનો ઘડનારો ઘટડાની માય ખોવાણી મારી ઈંઢોમણી. મારી ઈંઢોણીના ફૂમતા ચાર ખોવાણી મારી ઈંઢોમણી. હવે તમે જુઓ, અહીં ઈંઢોણી અને ઈંઢોમણી બે શબ્દો પ્રતીક રૂપે મૂક્યા છે. જીવનને સમજવા માટે ઈંઢોણીનું રૂપક આપી અને ભજન રચના કરી છે, અને જ્ઞાન દ્રષ્ટિથી લેવા માટે ઈંઢોમણી શબ્દ વાપર્યો છે. તો અહીં પહેલો જ પ્રશ્ન આપણને એ થાય કે ઈંઢોણી એટલે શું? તો આ વાતને સમજવા માટે આપણે પહેલાં છે ને થોડીક ભૌતિક રીતે ઈંઢોણીને સમજી લઈએ, પછી ભજનના આધ્યાત્મિક ભાવને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઈંઢોણી તો આપણે બધાએ આમ તો જોઈ છે અને જાણીએ છીએ કે તે કેવી રીતે બની હોય છે અને એનો ઉપયોગ શું છે, એ બધું આપણે જાણતા હોઈએ છીએ. એટલે એની બહુ લાંબી વધારે વાત નથી કરવી. પણ ઈંઢોણી જેમાંથી બનેલી હોય ને એ ગૂંથેલી હોય છે, અને બહેનો એની ઉપર મોતીથી મઢે છે. એની પાછળના ભાગમાં લાંબી સોટલી હોય છે અને એમાં ફૂમતા બનાવેલા હોય છે, અને એની જ વિશેષ શોભા ગણાય છે. પણ ગમે એવી શોભા ગણાતી હોય તોય એ આખરે તો નાશવંત જ છે.
એ સત્ય નથી. ઈંઢોણી તૂટે, ગમે એટલી રૂપકડી હોય, ગમે એટલી રૂપાળી હોય, ગમે એવા મોતી મીઠા હોય, પણ એ તૂટે એટલે એને ફેંકી જ દેવાની હોય છે, કારણ કે નાશવંત છે. એમાં દેહને જ કબીર સાહેબે કદાચ આમ તો ઈંઢોણીનું રૂપક આપી અને ભજન બનાવ્યું છે. ઈંઢોણી એટલે દેહ. દેહને ગમે તેટલો હાસો, ગમે તેટલો શણગારો, ગમે તેટલા લાડ લડાવો, પણ જો દેહને જ હાસો માની લઈશું, દેહ જ સત્ય લાગ્યો, તો નામ હાથથી છૂટી જશે. દેહ નાશવંત છે, શાશ્વત નથી. ઈંઢોણી એટલે દેહ જે આત્માને ધારણ કરે છે. જેમ ઈંઢોણી બેડાને ધારણ કરે છે, એમ દેહ પોતે સત્ય નથી, પણ સત્ય સુધી પહોંચવાનું સાધન છે. જેમ ઈંઢોણી વગર માથે બેડું રહી શકતું નથી, એમ દેહ વગર મન કાર્ય કરી શકતું નથી. દેહ વગર કોઈ સાધના થઈ શકતી નથી. હવે આટલું સમજ્યા પછી હવે આપણે ભજનની કડીના આધારે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ કડીમાં શું કીધું છે કે મારી ઈંઢોણીના ફૂમતા ચાર ખોવાણી મારી ઈંઢોમણી. તો આ ઈંઢોણીના કયા ચાર ફૂમતાની વાત કરી છે? તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ જે ચાર છે ને એ આ અંતઃકરણના ચાર ભાગ છે, અને એને આ ચાર ફૂમતા કીધા છે, કારણ કે એની જ શોભા છે. અંતઃકરણ શુદ્ધ હોય તો જ જીવન ઉજળું છે, બાકી અંતઃકરણ મેલું હોય તો જીવન અધોગતિના પંથે જ છે. અને તમે જુઓ કબીર સાહેબે કેવો શબ્દ પ્રયોગ કર્યો છે કે મારી ઈંઢોણીના ફૂમતા ચાર, પણ પાછળ શું કીધું કે ખોવાણી મારી ઈંઢોમણી. તો અહીં ઈંઢોણી અને ઈંઢોમણીના અર્થમાં બહુ મોટો તફાવત છે. ઈંઢોણીનો અર્થ સમજવા પણ આ ઈંઢોમણી એટલે ચિંતામણી સમાન સાધના, અને સાધનામાંથી જન્મેલું એવું પરમ રત્ન જે સાધનાને પણ પાછળ મૂકી દે. જ્યાં સુધી હું સાધના કરું છું આવો ભાવ છે ત્યાં સુધી ઈંઢોણી. જ્યાં હું પણ નથી અને સાધના પણ નથી ત્યાં ઈંઢોમણી. અને પાછળની કડીમાં કીધું કે સ્વર્ગ ભુવનમાંથી ઉતરી એનો ઘડનારો ઘટડાની માયા. તો અહીં સ્વર્ગ ભુવન કે સ્વર્ગલોક એટલે કોઈ દેવલોકની વાત નથી. સ્વર્ગ એટલે શુદ્ધ ચેતન તત્વ. અને આ ઈંઢોણી છે ને એ માનવી બનાવતો નથી, પણ પરમ તત્વમાંથી એ પ્રસરે છે, અને એ ક્યાંય બહાર નથી. એ ઘટડાની માય એટલે કે પોતાના દેહરૂપી દેવળમાં જ એ પરમ તત્વ વિલસી રહ્યું છે. હવેનું જે વાક્ય છે એ બહુ સમજવા જેવું છે કે ખોવાણી મારી ઈંઢોમણી. હવે ખોવાયાનો અર્થ દેહ ખોવાયો એવો નથી, પણ દેહ બોધ ખોવાયો છે. હું દેહ છું એ ભાવ છૂટી ગયો. દેહને સત્ય માનવાનો ભ્રમ તૂટી ગયો. દેહને આધાર માનવાની માન્યતા તૂટી ગઈ. કબીર સાહેબ કહે છે કે સત્ય જ્ઞાન થતાં મારી ઈંઢોમણી એવી પ્રગટ થઈ કે મારા ચારેય અંતકરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ જ્ઞાન અગ્નિમાં ઓગળી ગયા, અને દેહ ભાવ જ ભૂલાઈ ગયો. અને વાતે બહુ હાસી છે કે જાતને ખોયા વિના જગદીશને જાણી શકાતો નથી. એ સત્ય વાત છે. હવે બીજી કડીમાં શું કીધું છે કે ઈરે ઈંઢોણીના કારણે હે મારો સસરો સિદ્ધપુર જાય, ખોવાણી મારી ઈંઢોમણી. ઈરે ઈંઢોણીના કારણે હે મારો સસરો સિદ્ધપુર જાય, ખોવાણી મારી ઈંઢોમણી. એ સિદ્ધપુર જેવા શેરમાં ફર્યો રે, સિદ્ધપુર જેવા શેરમાં ફર્યો રે, તો એ ના મળી એની જોડ, ખોવાણી મારી ઈંઢોમણી, ખોવાણી મારી ઈંઢોમણી.
જેમ ઈંઢોણી જેમાંથી બનાવી હોય એના વડે ગૂંથાયેલી હોય છે, એમ આ માનવદેહ રૂપી જીવન પણ અનેક બાબતોથી ગૂંથાયેલું છે. 5 તત્વો, 25 પ્રકૃતિ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતકરણ, 3 ગુણ, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર જેવા આંતરિક દુશ્મનો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જેવા આંતરિક સોર, આ બધા એનાથી જોડાયેલા છે અને એના કારણે જ જીવ બંધાયેલો છે. હવે ભજનની કડીમાં શું કીધું છે કે હીરે ઈંઢોણીને કારણે મારો સસરો સિદ્ધપુર જાય. તો આમાં સસરો કોણ અને સિદ્ધપુર કયું? ભૌતિક વિચારથી જોઈએ ને તો લોક ભાષામાં સસરો એટલે પતિનો પિતા, પણ સંતોની વાણી આવી ઉપરસલી ન હોય. એની વાણી જ્ઞાન દ્રષ્ટિએ જ લખાયેલી હોય છે, એટલે એનો આધ્યાત્મિક અર્થ જ સમજવો પડે. કદી દેહી સંબંધ ન હોય. એટલે સસરો એટલે જન્મનું મૂળ કારણ, જન્મ આપનાર મૂળ કારણ, અહંકાર, કર્તાપણું, હું શું એવી મૂળ ગાંઠ, એટલે અહીં સસરો એટલે અહંકાર, એવું સમજવાનું છે. અને સિદ્ધપુર એટલે સિદ્ધપુર શહેર નહીં પણ સિદ્ધુની ભૂમિ, જ્યાં સાધકપણું પણ પૂર્ણ થાય, જ્યાં સાધના પણ પૂરી થાય. અહંકાર પણ સિદ્ધ અવસ્થામાં લય પામે. કબીર સાહેબ કહે છે કે જ્ઞાન પ્રગટ થતાં સસરો એટલે કે મૂળ અહંકાર, આ જ્ઞાન પ્રગટ થાય એટલે અગ્નિમાં, જ્ઞાન અગ્નિમાં ઓગળી ગયો, એટલે કે અહંકાર રૂપી સસરો સિદ્ધપુર પહોંચી ગયો, અર્થાત લય પામી ગયો. હવે સિદ્ધપુર એ કોઈ શહેરની વાત નથી, પણ જ્યાં સાધક નથી રહેતો, જ્યાં સાધના પણ નથી રહેતી, જ્યાં મને મળ્યું એવું કહેવા કોઈ નથી, ફક્ત સિદ્ધતા રહે છે. એટલે પછી કબીર કહે છે કે સિદ્ધપુર જેવા શહેરમાં ફર્યો રે તો એ ના મળી એની જોડ. તો અહીં એની જોડ ન મળી એટલે શું? જ્યારે કોઈ અહંકારથી પર થઈ જાય ને, નામથી પાર જાય, સાધનાથી પણ પર થઈ જાય, ત્યારે જે અનુભવ થાય છે ને, ત્યારે જે પરમ તત્વની અનુભૂતિ થાય છે ને, એની કોઈ જોડ નથી હોતી. એની કોઈની સાથે તુલના કરી શકાય એવી જગતમાં કોઈ વસ્તુ નથી હોતી. એવો એનો કોઈ સરખાવો નથી, એવો બીજો અનુભવ નથી, એવો બીજો શબ્દ નથી કે એનું વર્ણન કરી શકાય. આથી સંતો કહે છે કે અનુભવ અનોખો છે, એની જોડ કાંઈ મળે નહીં. તે અદ્વૈત અનુભૂતિ છે, અવલૌકિક અનુભૂતિ છે. એ તો જેને અનુભૂતિ થાય ને એ જ જાણી શકે. હવે ત્રીજી કડીમાં શું કીધું છે કે હીરે ઈંઢોણીના કારણે એ મારો જેઠ જોધપુર જાય, ખુવાણી મારી ઈંઢોમણી. જોધપુર જેવા શહેરમાં ફર્યો રે, જોધપુર જેવા શહેરમાં ફર્યો તો એ ના મળી એની જોડ, ખુવાણી મારી ઢોમણી, ખુવાણી મારી ઢોમણી. હવે સાંસારિક રીતે લોક ભાષામાં જેઠનો અર્થ આપણે જાણીએ છીએ કે પતિનો મોટો ભાઈ હોય એને જેઠ કહેવાય. પણ સંતો આવી લૌકિક ભાષાની ક્યારેય વાત નથી કરતા. તેઓની વાત હંમેશા ગહન હોય છે, જ્ઞાન દ્રષ્ટિની આધ્યાત્મિક વાત હોય છે. તો સંતોની જ્ઞાનની ભાષામાં જેઠ એટલે બુદ્ધિનું જાણપણું. હું જાણું છું, હું સમજું છું, હું અનુભવું છું. એટલે સસરો અને જેઠ બે શબ્દોને જ્ઞાન દ્રષ્ટિએ એવું કહી શકાય કે સસરો એટલે કર્તાપણું અને જેઠ એટલે જ્ઞાનનું ગૌરવ, જાણપણું. આ બે આખરે તો બંધન કરતા જ છે, એનાથી કંઈ મુક્તિ નથી. હવે જેઠ ક્યાં જાય છે તો કે જોધપુર. તો આ જોધપુર કોઈ શહેરની વાત નથી, પણ જ્યાં દંડવની જોડ નથી ત્યાં જોધપુર. અહીં કબીર સાહેબ શબ્દોથી રમે છે. જોધ એટલે જોડ અને પૂર એટલે અવસ્થા, એટલે જોડ વિનાની અવસ્થા. જોડ એટલે દ્વૈત, બેપણું.
હું તું, સાધક સાધ્ય, નામ નામી અને દ્વૈત કહેવાય બેપણું. આવું બેપણું નથી રહેતું એવી અવસ્થાને જોધપુર કીધું છે. કબીર સાહેબ કહે છે કે જ્ઞાનાગ્નિ પ્રગટ થતાં મારો જેઠ એટલે કે જ્ઞાનનું જાણપણું અને એનો અહમ એ જોધપુર પહોંચી ગયો. એટલે કે હું જાણું છું એ ભાવ પણ લઈ પામી ગયો, હું સિદ્ધ છું એ પણ રહ્યો નહીં. એટલે પછી કહે છે કે જોધપુર જેવા શહેરમાં ફર્યો રે તોય ન મળી એની જોડ ખોવાણી મારી ઈંઢોમણી. તો અહીં એટલે પરમ અનુભવ, એવો અનુભવ કે એની સરખામણી નથી, એની જોડ નથી. એ શબ્દમાં નથી આવતો, શબ્દાતીત છે, વાણીમાં નથી આવતો, નિર્વાણી છે. અને આ કડીમાં તત્વાર્થથી સમજીએ તો એક મોટું સત્ય રહેલું છે. શું? કે કર્તાપણું છૂટે તો ભક્તિ અને જ્ઞાનપણું છૂટે તો સિદ્ધતા. જ્યાં સુધી હું જાણું છું, હું અનુભવી છું એવો ભાવ મનમાં રહેશે ને ત્યાં સુધી જેઠ જીવતો છે. જ્યારે એ પણ લઈ પામે ત્યારે પછી પરમ શાંતિ છે, બંધન મુક્તિ છે. સસરો ગયો એટલે કર્તાપણું ગયું, જેઠ ગયો એટલે જાણપણું ગયું. હવે ફક્ત પરમ સત્ય રહ્યું. ઈંઢોણી શું છે? કે બેડું સહારે છે, માથે ભાર ઉપાડે છે. ઈંઢોણી પોતે પાણી નથી અને આખરે તૂટે તો ફેંકી દેવામાં આવે છે. એમ જ આ દેહ આત્માને ધારણ કરે છે. દેહ સાધન છે, સ્વરૂપ નથી. અંતે નાશ પામે છે. હવે ચોથી કડીમાં શું કીધું છે? કે ઈરે ઈંઢોણીના કારણે એ મારો પરણો પાટણ જાય, ખોવાણી મારી ઈંઢોમણી. પાટણ જેવા શેરમાં ફર્યો તોય, પાટણ જેવા શેરમાં ફર્યો તોય ના મળી એની જોડ, ખોવાણી મારી ઈંઢોમણી, ખોવાણી મારી ઈંઢોમણી. હવે આપણી લોકભાષામાં પરણો એટલે પતિ, પણ જ્ઞાનની દ્રષ્ટિએ સંતવાણીની ભાષામાં પરણો એટલે હુંનો અંતિમ આધાર, જેને લઈને હું શું એ ટકે છે, જેનાથી પોતાની ઓળખાણ બને છે. પરણો એટલે અનુભવનું માલિકપણું. પાટણ એટલે કોઈ શહેર નહીં, પણ પાટણ એટલે પાટ, આધાર, અગર ટેકો, એવો અર્થ અહીં ઘટાવી શકાય. જ્યાં કોઈ આધાર રહેતો નથી, જ્યાં મારું રહેતું નથી. પાટણ એટલે નિર્ભરતા વિનાની અવસ્થા. કબીર સાહેબ કહે છે કે ઈંઢોમણી રૂપી જ્ઞાન પ્રગટતા મારો પરણો એટલે કે અનુભવનો માલિક પાટણ પહોંચી ગયો. કહેવાનો મતલબ એ છે કે હવે મને અનુભવ થયો એ પણ નથી, કે મારું ધ્યાન એ પણ નથી, મારી સિદ્ધિ એ પણ નથી. એટલે પછી કહે છે કે પાટણ જેવા શહેરમાં ફર્યો તોય ના મળી એની જોડ. પાટણ જેવા શહેરમાં ફર્યો તો એની જોડ ના મળી. અહીં પણ એ જ સત્ય, પરમ અનુભવ અનન્ય છે. આગળ જે પ્રમાણે છે એ પ્રમાણે જ્યાં સુધી હું ભક્ત છું, હું જાણકાર છું, હું અનુભવી છું, ત્યાં સુધી બંધન જ છે. જ્યારે હું પણ નથી, અનુભવ પણ નથી, ત્યારે પરમ તત્વ પ્રગટ છે. ક્રમબદ્ધ રીતે તમે જુઓ તો પહેલાં કરતા ગયો, સસરો ગયો, જાણનાર ગયો, જેઠ ગયો, અનુભવનો માલિક પણ ગયો, પરણો ગયો. હવે ફક્ત સત્ય રહ્યું. તો અંતઃકરણ રૂપી ઈંઢોણેના ચારેય ફૂમતા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ લય પામે ત્યારે પરમ સત્યને પામી શકાય છે. હવે છેલ્લી 5મી કડીમાં શું કીધું છે? કે જ્ઞાની હશે એ તો ગોતી લે છે, એ ઓલા ગાફેલ ગોથા ખાય, ખોવાણી મારી ઈંઢોમણી. જ્ઞાની હશે તો ગોતી લે છે, ગાફેલ ગોથા ખાય. દાસ કબીર સાહેબ સુનો ભાઈ સાધુ, દાસ કબીર સાહેબ સુનો ભાઈ સાધુ,
મારી ઈંઢોણી ઘટડાની માય ખોવાણી મારી ઈંઢોમણી, એ મારી ઈંઢોણી ઘટડા માય ખોવાણી મારી ઈંઢોમણી. શું કીધું કે જ્ઞાની હશે ગોતી લેશે, ગાફેલ ગોતા ખાય. તો જ્ઞાની કોણ? કોને જ્ઞાની ગણવા? તો હાસો જ્ઞાની હશે તે શોધ કરશે. શેની શોધ કરશે? સત્ય જ્ઞાનની, અર્થ તત્વ શબ્દોનો મર્મ શોધશે. તે ક્યાંય શબ્દમાં અટકશે નહીં, પણ તત્વાર્થને પૂર્ણ રીતે સમજશે, પકડશે. જ્ઞાની હશે તે બહાર ક્યાંય ફાંફા નહીં મારે, બહાર ક્યાંય શોધ નહીં કરે, એ પોતાની અંદર જ ગોતશે. તો ગાફેલ કોણ? કબીર સાહેબે કીધું છે કે ગાફેલ ગોથા ખાય. તો અહીં ગાફેલ કોણ? કોને ગાફેલ કીધો છે? તો ગાફેલ એટલે બેભાન અવસ્થાવાળો, બહાર અટવાયેલો, ભજનના ભાવને કે તત્વને નથી સમજી શકતો, સદગુરુની વાતને નથી સમજી શકતો, પરમ તત્વને નથી જાણી શકતો, એને ગાફેલ કીધો છે. કબીર સાહેબ કહે છે કે આ ભજન દરેક માટે નથી. જે જ્ઞાની છે એ એમાંથી તત્વ શોધ છે. જે ગાફેલ છે ને એ તો ગૂંસવાય છે. અહીં અહંકાર પર નહીં પણ સાવધાનતા પર ભાર મૂક્યો છે. પાછળની કડીમાં કીધું છે કે દાસ કબીર સાહેબ સુનો ભાઈ સાધુ. તો આ પંક્તિમાં કબીર સાહેબ પોતાને દાસ કહે છે, અને અહીં અંતિમ વિનમ્રતા છે કે હું સાધક, મારા માત્ર શબ્દો નહીં પણ મારો અનુભવ સાંભળ. શું સંભળાવવાનું કહે છે કે છેલ્લા વાક્યમાં કીધું છે કે મારી ઈંઢોણી ઘટડા માય ખોવાણી મારી ઈંઢોણી. તો અહીં આખા ભજનનો સાર છે. અહીં શબ્દોના અર્થ સાથે સમજીએ તો ઈંઢોણી એટલે સાધના, ઘટડો એટલે શરીર, માય એટલે ભીતર, અને માયા એટલે હું દેહ છું એવી ભ્રાંતિ. તો આ ભ્રાંતિ તૂટે ને ત્યારે જ્ઞાન પ્રગટે છે. અને ભજનનો હવે અંતિમ સાર શું છે? તો કે દેહ એટલે ઈંઢોણી, મન એટલે બેડું, નામ એટલે તત્વરૂપી જળ. જ્યારે દેહ એટલે કે સાધન બની જાય ત્યારે જ સત્ય મળે. દેહરૂપી ઈંઢોણી ખોવાય એટલે કે દેહ ભાવ મટે ત્યારે જ નામરૂપી જળ, તત્વરૂપી જળ મળે છે. નહીતર માણસ ઈંઢોણી રૂપી કાયાની માયામાં જ જીવન આખું ખપાવી દે છે. માટે માનવ દેહરૂપી સાધન મળ્યું છે તો પરમ તત્વની અનુભૂતિ કરી લેવી જોઈએ, એવું આ ભજનનો ભાવાર્થ સમજાવી જાય છે. સદગુરુ ભગવાનની જય.